વિરોધી તથા કોર્પોરેટ મોટા પૂંજીપતિઓની તરફેણની નીતિઓના વિરોધમાં તથા કામદાર કિસાનોના પડતર કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્યની ભાજપા સરકારની જનતા તથા કામદાર ખેડૂત માંગણીઓનો નિકાલ કરવા બાબતે દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઇનટુક, આઈટુક, સીટુ, હિન્દ મજદૂર સભા, ટીયુસીસી, એઆઈયુટીયુસી સેવા, એલપીએફ, યુટીયુસી, એઆઈસીસીટીયુ તથા બેંક એલઆઈસી દ્વારા તારીખ 9મી જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન હડતાળની ઘોષણા કરી છે। હડતાળને ટેકો જાહેર કરી શહેરના ટ્રેડ યુનિયનોના આગેવાનો તથા કામદારો કર્મચારીઓએ સુરત કલેક્ટર, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલે તારીખ 9મી જુલાઈ 2025ની ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી કચેરી સમક્ષ મોટી સંખ્યામાં ભેગા થઈ કેન્દ્રની એનડીએ સરકાર તથા રાજ્ય સરકારોની જનતા તથા કામદાર કિસાન વિરોધી નીતિઓ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે દેખાવો તથા સૂત્રોચ્ચાર કર્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્રની નકલ સુરત જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી। સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલની સરકાર સમક્ષ માંગણી મૂકી હતી। આપનો પરિચય ને શું રજૂઆત લઈને આવ્યા? હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એઆઈટીયુસી સાથે પણ સંકળાયેલો છું। આજે સમગ્ર દેશમાં 9મી જુલાઈના રોજ દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે, જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને દ્વારા અમે મોકલવાની માંગણી કરીશું।